ડીસામાં 6 પરગણા સ્થાનિક જમાત દ્વારા પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। 130 બાળકોને ઇનામ તથા રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરાયા। ડીસામાં અમન પાર્ક મહેમાન હોલ ખાતે 6 પરગણા સ્થાનિક મહેમાન જમાત ડીસા દ્વારા પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દીની અને દુનિયાવી તાલીમ મેળવતા 130 બાળકો, આલિમ, હાફિઝ તથા કેજીથી માંડી કોલેજ સુધીના બાળકોને ઇનામ તથા રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરાયા હતા। જ્યારે આવનાર મહેમાનોનું ઇદ્રીસભાઈ પ્રમુખ દ્વારા શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પધારેલ મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જ્યારે 6 પરગણા થરાદી મહેમાન જમાત દ્વારા સમાજમાં પૂરી જિંદગી ખર્ચી નાખનાર 4 બુઝુર્ગો હાજી ઉમરભાઈ થરાદ, હાજી ઉસ્માનભાઈ થરા તથા હાજી શબ્બીરભાઈ દિયોદર તથા હાજી શકુરભાઈ સાચોરને ખાદિમે કોમના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે આવનાર દરેક મહેમાનોનું સ્વાગત શાલ દ્વારા કરવામાં આવ્યું હતું। આભાર વિધિ યાસીનભાઈએ કરી હતી, જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન દિલાવરભાઈ માસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું। જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇરફાનભાઈ ભીલડી તથા ઇમરાનભાઈ ભીલડી તથા શિક્ષણ સમિતિના સલીમભાઈ તથા બાસિતભાઈ તથા જુબેરભાઈ સહિતની કમિટીએ ભારે જહેમત ઉઠાવી હતી। ડીસાથી જમીલ મેમણની રિપોર્ટ।